એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ મોડી સાંજે શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારો એવા ભાગર અને ચૌટાપુલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પાલિકાની અચાનક કાર્યવાહીથી ખાણીપીણીના લારી ગલ્લા ગ્રાહકો અને વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો। આરોગ્ય વિભાગની ટીમોએ આ વિસ્તારમાં આવેલી અંદાજે 227 જેટલી સંસ્થાઓ અને એકમોમાં તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો અંદાજે 27 કિલો અખાદ્ય ખોરાક મળી આવતા તેનો સ્તર પર જ નાશ કરવામાં આવ્યો હતો। ઉપરાંત પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને પ્રતિબંધિત એવા 24 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો। આ તમામ નિયમ ભંગ બદલ પાલિકા દ્વારા કુલ 31,400ની વહીવટી પેનલ્ટી વસૂલવામાં આવી છે। માત્ર દંડ જ નહીં પરંતુ આરોગ્ય વિભાગે વેપારીઓને સ્વચ્છતા જાળવવા અંગે કડક સૂચનાઓ પણ આપી હતી।